ન્યૂઝ 24 આપનું જે આઝાદી 1947માં જે આઝાદી માટે જે આપણા વીર સપૂતોએ જે બલિદાન આપ્યું એ આજે હાલમાં એમની આત્મા કદાચ ઉપરથી સ્વર્ગમાંથી જોતી હશે કે મેં મારું ભારત દેશ, મારું ગુજરાત, મારું વડોદરા કયા ભ્રષ્ટાચાર અધિકારીઓને આપી દીધી। જે રોટી, કપડાં ઓર મકાન, એવી રીતે ડ્રેનેજ લાઇન છે, રોડ રસ્તા છે, એ નાના નાના કામો બી આ લોકોથી થતા નથી। જ્યારે ઇલેક્શન હતું 2026નું, અત્યારે 2-2.5 મહિના પહેલાં, ત્યારે હરેક ઉમેદવાર સોગંદનામા લખતા હતા કે ભાઈ તમે અમે એકવાર મોકો આપો, અમે 100% સ્માર્ટ સિટી બનાવીશું। અમારા વિસ્તાર સુધી ઘરે ઘરે જઈને વોટ માંગતા હતા કે મહેરબાની કરીને આ વખતે તમે ભાજપને વોટ ના આપતા, કોંગ્રેસને આપો, આમ આદમી પાર્ટીને આપો, બીજા અપક્ષવાળાને વોટ આપો, લેકિન આ પણ પરિવર્તન લાવો। આજે 2.5 મહિના થઈ ગયા, તમે જોઈ શકો છો મહાનગર વિસ્તાર, ડભોઈ રોડનું મહાનગર વિસ્તારમાં જે મારા અંદાજથી લાગે વર્ષો પહેલાં જે એપાર્ટમેન્ટ બનાવ્યું હશે ને ત્યારથી આજ સુધી સફાઈનો ફક્ત સ પણ નહીં પડ્યો હોય, ખાલી ભ્રષ્ટાચાર જ કરવો છે અને આના નામે રૂપિયાની પથારી ફરાઈ નાખવી છે। જોઈ શકો છો તમે। હવે આ જો ડ્રેનેજ લાઇન ખુલ્લી છે અને આ રોડ પર અંદર સ્ટ્રીટ લાઇટ નથી। અચાનક રાત્રે કંઈક વરસાદ પડતો હોય ને અંધારું થયું અને અચાનક કોઈ ગાડી લઈને નીકળતું હોય આ રોડ પરથી, એનો તો ફક્ત યમરાજ જ રાહ જોતો હોય એવું લાગે છે। ગંદકી તો અસંખ્ય છે, ખબર ને અહીંની પ્રજા કેવી રીતે રહેતી હશે। ઇલેક્શનના વોટમાં જ્યારે ઉમેદવારો અહીં વોટ માંગવા આવતા હશે ત્યારે તો ખોબે ભરીને વોટ આપ્યા છે આ લોકોએ, લેકિન આજે એ લોકોને કોર્પોરેટરના નામ નહીં ખબર, એમના ટેલિફોન નંબર ખબર નથી, એમનો વિસ્તાર કયો છે એ એમને અત્યારે હાલમાં ખબર નહીં હોય। જો આ ગંગા જમના એ બહે છે ઉપરથી તો આસમાનથી તો ભગવાન વરસાદ તો પાડવાનો ના જ પાડે છે। વડોદરામાં વરસાદ પાડવો જ નથી, કારણ કે ઓલરેડી પાણી અત્યારે ડ્રેનેજ લાઈનનું એટલું રોડ સુધી આવી ગયું છે। સ્વચ્છતા અભિયાનની પાછળ લાખો કરોડો રૂપિયાના બેનરો લગાવવામાં આવે છે, પગારો આપવામાં આવે છે, લેકિન હકીકત તમે જોઈ શકો તો આ ફક્ત 0, 0, 0 જ છે। આ બાજુમાં એક કંપની આવી લિજ્જત પાપડની, આજે લિજ્જત પાપડના કંપનીમાં જે વર્કરો આવતા હશે, એમના સાહેબો આવતા હશે, તમને નજર પડતી નહીં હોય આ જગ્યા પરની? અંદર તમે જોશો, જો એપાર્ટમેન્ટને જે ઉડાના મકાનો છે એમની હાલત તમે જુઓ, કેવી રીતે લોકો રહેતા હશે। અત્યારે થોડાક સમય પહેલાં માંજલપુરમાં વિપુલભાઈ ઝાલાને કંઈક વોશિંગ કરવાના ટાઈમે સાઈડ પર ગાડી મૂકીને એક સાઈડ પર બાથરૂમ કરવા માટે ગયા હતા અને ત્યાં એક ડ્રેનેજ લાઇનનું એક ઢાંકણું ખુલ્લું હતું, એમાં ઘૂસીને એમનું મૃત્યુ થયું। આ પાછો બનાવ આ જગ્યા પર ના થાય એટલે આપકી આવાજની ટીમ રાજેશભાઈ જોડે અત્યારે આ સ્થળ પર આવ્યા છે। 2 શબ્દ અમને પૂછીએ કે શું કહેવા માંગશે। સ્માર્ટ સિટી ફક્ત કાગળ પર જ હોય છે, કારણ કે આપણું એક સપનું હતું સોનેરી વડોદરા। આ સોનેરી વડોદરા તમે જોઈ શકો, એકદમ સોનેરી, ગોલ્ડન દેખાય, કેટલા આરામથી આપણા માણસો બેઠા જાય। આ જ અધિકારી લાગે છે કે આ ખાડામાં કોઈ ના પડે એટલા માટે બેઠા છે, એટલે એનું રક્ષા કરી રહ્યા છે કે આ આમ પ્રજા આ ખાડામાં ના પડે એટલે આ રક્ષા કરી રહ્યા છે। કદાચ કોઈ આવે તો આ ભોકે હતી। રાજેશભાઈ કંઈક કહેશો આ વિષયમાં? આપણા વડોદરાનું જે સુંદર વડોદરા ચિત્ર દેખાય છે એના વિશે કંઈક કહેશો 2 શબ્દ? સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો કરવાલા જે પણ નેતાઓ છે અને જે પણ અધિકારીઓ છે એ મીડિયા સ્પષ્ટપણે બતાવી રહ્યું છે કે તમારી સ્માર્ટ સિટી વડોદરાની કેવી છે। સવારથી લઈને સાંજ સુધી એક પણ વોર્ડ એવો નહીં હોય જ્યાં રોડની સમસ્યા હોય, ડ્રેનેજની સમસ્યા હોય, એ કોઈ પણ સમસ્યા હોય XYZ। અત્યારે આપણે વોર્ડ નંબર 16ની અંદર ઊભા છે, જ્યારે અમે જોયું હશે કે ટૂંક સમય પહેલાં આપણા દંડક પણ આ વિસ્તારમાંથી દંડક ફાળવવામાં આવેલા, તો શાના માટે દંડક ફાળવાયેલા? જે પ્રકારના ડ્રેનેજો ખુલ્લા છે, કોઈ અકસ્માત સર્જાશે તો વડોદરા મહાનગરપાલિકા જવાબદારી લેશે કે ચૂંટાયેલા કાઉન્સિલરો જવાબદારી લેશે? જે પ્રકારનું આજે તમે જોશો
કે ગંદકીની સાથે સાથે ડ્રેનેજના ચેમ્બરો ખુલ્લા છે, ઉપરથી ઢાંકણો ચોરાઈ ગયેલા છે અને ખુલ્લા છે. જો વરસાદ પડે અને કોઈ ચાલતા પણ જાય તો સીધો અંદર જઈ અને માણસ કઈનો કઈ જતો રહેશે એ ખબર નહીં પડે. કારણ કે જે પ્રકારે આ ભ્રષ્ટાચાર કામ ચાલી રહ્યું છે, તાત્કાલિક આની ઉપર કામ થવું જોઈએ. જે પ્રકારે વિસ્તારના એક દંડક છે, બીજી તરફ એક બાહુબલી કોર્પોરેટર છે ભત્તુભાઈ, એ જે વર્ષોથી લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, તો આ વિસ્તાર કમ બાકી રહી ગયો છે. એમને બી પૂછવા માંગુ છું કે સ્થાનિકોનો વિરોધ છે કે આ જગ્યા ઉપર ઘણા સમયથી ડ્રેનેજો ઉભરાઈ રહી છે, ઢાંકણાઓ ખુલ્લા છે, કોઈ અકસ્માત સર્જશે તો જવાબદારી કોની? જ્યારે આવા કાઉન્સિલરો હોવા છતાં પણ વિસ્તાર વલખા મારી રહ્યો છે સમસ્યાઓથી કે અમારી રજૂઆતો ક્યારે સાંભળશે. ત્યારે એક સામાજિક કાર્યકર્તાઓને અને અમારા મીડિયા મિત્રોને એમને જાણ કરી કે અમારી જે વિરોધ છે એ તમે બતાવો, અમે તમારી સાથે આવી અને અમારો ચહેરો બતાવવા નથી માંગતા, પણ અમે તમને રજૂઆત કરીએ છીએ, તમે તંત્રને જગાડો અને કાઉન્સિલરોને જગાડો. એટલે જે પ્રકારના દ્રશ્યો તમે જોશો કે પાછળ આખી મોટું નગર આવેલું છે, મહાનગર, જે લોકોને જવાનું થાય એ ગેટ ઉપર જ તમે જોશો રોડની વચ્ચે વચ્ચ ડ્રેનેજ ઉભરાઈ રહી છે, પાણી રોડથી ભરાઈ ગયું, ઢાંકણ ખુલ્લું છે, આગળની બાજુ ચાર એક ચેમ્બર એવા છે જ્યાં ઢાંકણા જ નથી. એટલે વિચારો આ આગળ 100% કોઈ દુર્ઘટના ઘટશે ને હું જવાબદારી વડોદરા મહાનગરપાલિકાના જે નેતાઓ છે એમને અને જે અધિકારીઓ છે એમને જવાબદારી લેવી પડશે જો કોઈ અકસ્માત ઘટશે ત્યારે. હું સરોને પરમેશ્વર, આપકી આવાજ.